નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી DICS દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસની યુટ્યુબ ચેનલ DICS પર જીપીએસસીમાં હું પલક સર ફરીથી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, જેમ કે તમને ખબર છે કે આપણે STI સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પ્રિલિમ પરીક્ષા જે આવનારા સમયમાં લેવાની છે એ અને CC મેન્સ ગ્રુપ બી એની મેન્સ પરીક્ષા, તો એ બંને પરીક્ષાને આપણે સાથે લઈને આપણે એક કન્ટેન્ટ તૈયાર કર્યું છે અને એને હિસ્ટ્રી અને હિસ્ટ્રી વિષય જે છે એ અને કલ્ચર વિષયના લેક્ચરો પૈકી આજે કલ્ચર જે વિષય છે તો એ કલ્ચર વિષયના જે વિડીયો છે એક ચેપ્ટર વાઇઝ એ આપણી સમક્ષ આપણે લાવી રહ્યા છે. અને એ જ કડીમાં આજે ચેપ્ટર 3 યુનિટ 3 ત્રીજો વિડીયો કલ્ચરનો જે છે, તો આ જે આખો વિડીયો છે એની અંદર આપણે મિત્રો STIની પ્રિલિમનું તમે સિલેબસ જોશો તો કલ્ચરની અંદર ટોટલ 5 ચેપ્ટરો છે. 5 ચેપ્ટરોની અંદર જે ત્રીજું ચેપ્ટર જે છે જેનું નામ છે ગુજરાતની કળા અને કસબ, સામાજિક સાંસ્કૃતિક પ્રદાન. બરાબર છે. આ યુનિટના જે મહત્ત્વના 15 પ્રશ્નો જે જીપીએસસી પહેલાં પૂછેલા છે એવા પણ અને જે ભવિષ્યમાં પૂછાઈ શકે એવી સંભાવના છે, તેવા 15 પ્રશ્નોનો સેટ લઈને આપની સમક્ષ હું પલક સર હાજર થયો છું. અને આ જે સિરીઝ જે છે એમાં આપણે 15 પ્રશ્નોની ચર્ચા કરીશું અને આગળ તમને આ જ પ્રશ્નો ભવિષ્યમાં STI પ્રિલિમમાં અને CC ગ્રુપ બીની મેન્સમાં કેવી રીતે હેલ્પફુલ થશે, બરાબર, કઈ રીતે હેલ્પફુલ થઈ શકે અથવા કેવી રીતે તમે એપ્રોચ કરી શકો એ પ્રશ્નોનો, તો એની ચર્ચા કરીશું. બરાબર છે મિત્રો, તો શરૂ કરીએ. યુનિટ 3 કલ્ચર, યુનિટ 3 ગુજરાતની કળા અને કસબ, સામાજિક સાંસ્કૃતિક પ્રદાન. હવે કળા અને કસબ જે છે એનું સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન શું છે એના વિશે ચર્ચા કરવાની છે. સામાજિક પ્રદાન એટલે શું કે સમાજની અંદર કોઈ પ્રદાન આપ્યું હોય આ ગુજરાતની કળા અને કસબે, તો એની ચર્ચા કરીશું. અને સાંસ્કૃતિક એટલે સંસ્કૃતિને લગતું કહ્યું હોય, સમજો કે સંસ્કૃતિમાં મેળા આવે, નૃત્ય આવે, બરાબર છે, તો એની અંદર ગુજરાતની કળાનું કોઈ પ્રદર્શન હોય તો એની ચર્ચા કરીશું. અને આ જ ગુજરાતની કળાનું છે સામાજિક એટલે આપણે જે રહેણી કરણી છે, આપણી બોલી જે છે, આપણો પહેરવેશ છે, એ સામાજિક વસ્તુઓ છે. એની અંદર જો આનું કોઈ યોગદાન હશે તો આપણે એની ચર્ચા કરીશું. બરાબર છે મિત્રો. કલ્ચરની અંદર ટોટલ 5 ચેપ્ટરો છે અને 25 માર્કનું કલ્ચરનું જે આખો પોર્શન છે, તો એ હિસાબે ગણી શકાય કે આ ચેપ્ટરમાંથી આપણને 4 થી 5 પ્રશ્ન પૂછાઈ શકે. ઠીક છે મિત્રો, તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન 1 શું છે કે સૌથી પ્રાચીન ભરતકામ કળા કઈ છે? બરાબર છે મિત્રો. ભરતકામ શું છે પહેલાં તમને એ કહી દઉં કે પહેલાંના જમાનાની અંદર શું હતું કે જેમ કે તમે અત્યારની વાત કરીએ, આપણે નવરાત્રિની અંદર છોકરીઓ ચણિયાચોળી પહેરીને ગરબા ગમવા જાય તો ચણિયાચોળીની ઉપર જે ઊન હોય કે પછી જરી કામ હોય, બરાબર છે, તો એનું જે ભરત ભરેલું હોય છે એ કળાની વાત થઈ રહી છે અહીંયા. બરાબર, નવરાત્રિ આવી રહી છે એટલે મિત્રો તમને ખબર હશે, તમે જોશો ઘણીવાર જે ટ્રેડિશનલ ડ્રેસ હોય છે છોકરીઓના અને લેડીઝના, તો એમાં તમને આ બધી વસ્તુ જોવા મળશે. બરાબર, અંદર મોતી બી ટાંકેલા હોય, પછી આમ જોવા જઈએ તો પેલા કાચ જેવા નાના કાચ બી ટાંકેલા હોય, બરાબર છે, અને એવા ચણિયાચોળી તમે હવે જોશો. તો એ આખી જે કળા છે એનું છે ભરતકામ કળા. બરાબર છે મિત્રો. તો હવે આ ભરતકામ કળા છે એના ઘણા બધા પ્રકાર છે. બરાબર છે. જેમ કે એક છે ઊન ભરત, એક છે મહાજન ભરત, એક છે આભલા ભરત, એક છે કટાવ ભરત, એક છે મોચી ભરત, બરાબર, એક છે કાઠી ભરત, એક છે મહાજન ભરત. આ કેટલાક પ્રકારો છે. જીપીએસસીમાં પ્રશ્ન મેન્સનો પ્રશ્ન છે. આમ જોવા જઈએ તો તમને મેન્સમાં પૂછે કે ગુજરાતમાં ભરતકામ કળાના પ્રકાર જણાવો, તો આ 5-6 પ્રકારો વિશે તમારે ડિટેલમાં લખવાનું હોય. બરાબર છે. અને જો ભારતના પૂછે તો એક તો ચિકનકારી છે યુપીનું સફેદ દોરાવાળું, પછી એક કલમકારી ભરત છે, એ બધું ભારતની અંદર આવે. બરાબર છે. પણ તમને ખબર છે કે જીપીએસસીની અંદર મોટા ભાગે એપ્રોચ સરકારનો એવો હોય છે કે ગુજરાતના પ્રશ્નો વધારે પૂછે. 25 પ્રશ્નોમાંથી તમને 15 થી 17 પ્રશ્નો ગુજરાતના દેખાશે.
બીજાના 7-8 પ્રશ્નો તમને થોડા બીજા દેખાઈ શકે ઇન્ડિયા લેવલના, પણ મોટો એપ્રોચ અમને એવો છે કે ગુજરાતના પ્રશ્નો આપણે પૂછીએ, બરાબર છે. તો આ જે પ્રકાર છે એમાંથી મહત્વના જે પ્રશ્નો છે આપણે લીધા છે. આ જે પ્રકાર છે ભરતકામ એ ગુજરાતની કળા અને કસબની અંદર આવે, બરાબર છે. કસબ. તો પહેલો પ્રશ્ન છે કે સૌથી પ્રાચીન ભરતકામ કળા કઈ? સૌથી પ્રાચીન પહેલો ઓપ્શન છે કટાવ ભરત. કટાવ ભરત નથી મિત્રો. મહાજન ભરત. મહાજન ભરત બી છેલ્લા 100-150 વર્ષમાં વિકાસ પામ્યો છે. કાઠી ભરત. આ કાઠી ભરત છે ને સૌથી પ્રાચીન પરંપરા છે. હવે તમને ખબર, હવે આપણને એમ થાય કે કાઠી ભરત કેમ પ્રાચીન પરંપરા? તો મિત્રો તમે છે ને સૌરાષ્ટ્રનું નામ સાંભળ્યું છે. સૌરાષ્ટ્રનું એક નામ બીજું છે કાઠિયાવાડ. સૌરાષ્ટ્રના કાઠિયાવાડ બી કહે છે. તો કાઠિયાવાડ નામ પડ્યું ક્યાંથી? કાઠિયાવાડ નામ ક્યાંથી પડ્યું મિત્રો? તો તમને આપણે એક વાત કરીએ. કાઠિયાવાડ, ઓકે. બીજું નામ છે એનું સૌરાષ્ટ્ર. કાઠિયાવાડ નામ કેમ પડ્યું ખબર મિત્રો? કે આજથી 700-800 વર્ષ પહેલાની વાત છે. 700-800 વર્ષ પહેલા તમને ખબર છે કે આપણા ભારતની અંદર જે પણ પ્રજા આવી છે, સિંધુ સંસ્કૃતિના લોકોને બાદ કર્યા બાદ જે બીજી બધી પ્રજા છે એ બધી પ્રજા વિદેશી પ્રજા છે. કેવી રીતે? જેમ કે 3500 વર્ષ પહેલાં આર્યો આવ્યા, તો આર્યો એ સમયે વિદેશી હતા. અત્યારે ભલે આપણે બધા આર્યો અહીંયાના છીએ, કેમ કે 3500 વર્ષ થઈ ગયા છે એટલે. તો આર્યો આવ્યા, પછી એના પછી ઇન્ડો ગ્રીક જે આપણે કહીએ યવનો, એ બધા આવ્યા. પછી શક, હુણ, કુષાણ આવ્યા. એ સિવાય પછી આગળ જઈએ તો 8મી સદીમાં મુસ્લિમો આવ્યા, બરાબર. પછી એ સિવાય આપણે 11મી 12મી સદીમાં તમને ખબર છે કે અફઘાનિસ્તાનના બધા તુર્ક શાસકો આવ્યા. પછી 13મી 14મી 15મી 17મી સદી સુધી મુગલો પત્યા. પછી અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રાન્સ, પછી ડચ, ડેનિશ. આ બધી જ પ્રજા જે તે સમયે ભારતમાં આવી છે. જે અહીંયા સ્થાયી થઈ ગયા એ લોકો હવે એમ માને છે કે આપણે ભારતના લોકો છે, પણ મૂળ ભારતની પ્રજા એ સિંધુ સભ્યતા છે. સિંધુ સભ્યતાના લોકો, દ્રવિડ લોકો છે એ છે, જે સાઉથ ભારતમાં રહે છે, બરાબર. સાઉથ ઇન્ડિયામાં જેમ કે બેંગ્લોર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, એ પ્રજા જે છે મૂળ પ્રજા એ બધી સિંધુ સભ્યતાની મૂળ પ્રજા ભારતની છે. આપણે બધા આર્યો છીએ, જે એક સમયે આપણે વિદેશી હતા, બરાબર. તો એવી જ રીતે આજથી 7મી-8મી સદી પહેલાંની વાત છે. 7મી-8મી સદી પહેલાં એટલે આજથી 7મી-8મી સદી પહેલાં એટલે 700-800 વર્ષ પહેલાં એટલે કઈ સદી ચાલતી હશે? 12મી-13મી સદીની વાત કરીએ છીએ. 12મી-13મી સદી. આ દરમિયાન ભારતનો નકશો, આ ભારતનો નકશો છે. પાકિસ્તાનથી કેટલાક કાઠી દરબારો આવ્યા, સિંધ પ્રાંત જે કહે છે. તો કાઠી દરબારો આવ્યા. કાઠી દરબારો એટલા મજબૂત ને શક્તિશાળી હતા એ સમયે, અને એ લોકો રોકાયા ક્યાં? આ જે રીઝન છે આપણું સૌરાષ્ટ્રનું, એ અહીંયા. તો એ કાઠી દરબારો જે સમુદાય છે એ સમયે સૌરાષ્ટ્રમાં રોકાવાના. એટલો લોકો પાવરફુલ હતા, તાકાતવર હતા, એટલો આ લોકોનો વટ હતો કે એમના નામ ઉપરથી પડ્યું કાઠી ઉપરથી કાઠિયાવાડ, બરાબર. અને એ લોકો પોતાની સાથે એક ભરતકામની કળા લાયા, અને એ કળા લાયા એટલે એનું નામ પડ્યું કાઠી ભરત, બરાબર છે મિત્રો. તો સૌથી પ્રાચીન તમને જે ઓપ્શન આપ્યો છે એની અંદર તમારો જવાબ આવે કાઠી ભરત, તમારો જવાબ આવે, બરાબર છે મિત્રો. સી તમારો જવાબ આવશે. ડન. નેક્સ્ટ આગળ વધીએ. પિઠોરા ચિત્રકળા મુખ્યત્વે ખાલી જગ્યા પ્રદેશથી સંબંધિત છે. હવે આ સવાલનો જવાબ તો ઇઝી છે કે ભાઈ છોટાઉદેપુર કે દાહોદ ને બધું આવે, બરાબર છે. પિઠોરા વિશે તમને ખબર છે, વાત કરીએ. પિઠોરા ચિત્રકળા છોટાઉદેપુરની છે, દાહોદ, છોટાઉદેપુર દાહોદની છે, બરાબર છે. પિઠોરો દોરનાર વ્યક્તિને ચિતારા કહે છે. પિઠોરા દેવ કેવો લાગે તમને? પિઠોરા દેવનું ચિત્ર દોરીને બતાવું છું. જે આદિવાસી સમુદાયનો સૌથી પવિત્ર દેવ છે,
આ પિઠોરા દેવ છે. આ પિઠોરા દેવનું શું કરશે એ લોકો, પિઠોરા ચિત્રકળાનું જ્યારે એમના ઘરે કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય કે કોઈ ખેતીવાડીનો પ્રસંગ હોય કે કોઈ એવો પ્રસંગ હોય, બરાબર છે, તો એ સમયે આ લોકો ઘરની દિવાલ હોય ને, ઘરની દિવાલ એ લોકોની વાંસની બનેલી હોય. વાંસ એક જાતની લાકડું છે, બરાબર. અને જે આદિવાસી સમુદાય છે એ લોકોના ઘર વાંસના બનેલું, તો વાંસની ઉપર પહેલાં લોકો ધોળ કરશે. ધોળ કરશે એટલે ચૂનો કરી એ રીતે કરશે, જેમ દિવાલ ઉપર ચૂનો કરે છે એવી રીતે. અને પછી એની ઉપર આ પિઠોરા દેવ દોરશે, બરાબર છે. દોરવાવાળો વ્યક્તિ ચિતારા કહેવાય. તો આ પિઠોરા દેવ જે ચિત્રકળા છે એની આપણે વાત કરી રહ્યા છે. હવે એ ક્યાંની છે? તો પિઠોરા ચિત્રકળા કીધું છોટાઉદેપુર ને દાહોદની છે, બરાબર છે. તો અહીંયા ઓપ્શનમાં છોટાઉદેપુર ને દાહોદ તો આપ્યું જ નહીં. તમને કન્ફ્યુઝ કરવા માટે આ લોકોએ શું કર્યું, જિયોગ્રાફીનો થોડો પોર્શન એડ કરી નાખ્યો. જેને ગુજરાતની જિયોગ્રાફી વાંચી અને ખબર હોય કે ભાઈ છોટાઉદેપુર દાહોદ ક્યાં આવ્યું, ઉત્તર દિશામાં આવ્યું અને પૂર્વ બાજુ આવ્યું, કેમ કે ગુજરાત છે પશ્ચિમ બાજુ વસેલું છે, તો સૌરાષ્ટ્રમાં તો આવે જ નહીં. દક્ષિણ ગુજરાતમાં પિઠોરા નહીં આવતી. દક્ષિણ ગુજરાતમાં જવાબ આવે વારલી ચિત્રકળા. વારલી દક્ષિણ ગુજરાતની વારલી છે. મધ્ય ગુજરાત એટલે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, આ બધું મધ્ય ગુજરાતમાં આવે. બરોડા તો અહીંયા તો એવું કંઈ છે જ નહીં. ઉત્તર પૂર્વ ગુજરાત, છોટાઉદેપુર અને દાહોદનો જવાબ આવશે ઉત્તર પૂર્વ ગુજરાત. તો તમારો જવાબ આવશે ડી. ઠીક છે મિત્રો, આઈ હોપ કે તમને ખબર પડી રહી હશે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર છે. નેક્સ્ટ, વડોદરાના તાંબેવાડાના ચિત્રકામ ભીંતચિત્રોમાં કોની અસર જોવા મળે છે? વડોદરાના તાંબેવાડાના ભીંતચિત્રોમાં કોની અસર જોવા મળે છે? આ પ્રશ્ન જીપીએસસીએ પૂછેલો અને સ્ટેટિક પ્રશ્નોનો સ્ટેટિક જવાબ છે. બહુ રેર પ્રશ્ન પૂછાય છે. આવો હજી સુધી છેલ્લા 4-5 વર્ષથી જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી આ પ્રશ્ન એક જ વાર પૂછાયો છે. અને એક જ વાર પૂછાયો છે એટલે આપણે આપણા આ જે ડિસ્કશન જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિડીયોમાં, એના માટે આપણે આને એડ કર્યો છે. ભીંતચિત્રો એક જાતનો કળાનો પ્રકાર જ છે. ભીંતચિત્રોના ઇતિહાસની વાત કરીએ તો ભીંતચિત્રો દોરવાની શરૂઆત આજથી 1 લાખ વર્ષ પહેલાંથી હતી. તમે મધ્યપ્રદેશની અંદર ભીમબેટકા નામની એક ગુફા આવી છે. ભીમબેટકાની ગુફા. ભીમબેટકાની ગુફા એટલે કે ભીમે નહોતી બનાવી, બરાબર છે. નામ એનું ભીમબેટકા છે. 1 લાખ વર્ષ જૂની છે. બરાબર છે. અને આ ભીમબેટકાની ગુફા ઉપર ભીંત ચિત્રો દોરેલા. ગુફાની અંદર જે ભીંત હોય એ ભીંતની ઉપર ચિત્રો દોરેલા છે એ સમયના લોકોએ. એટલે ભીંત ચિત્રકળા 1 લાખ વર્ષ જૂની છે. તો એવા ભીંત ચિત્રો એટલે વડોદરામાં એક જગ્યાએ છે તાંબેવાડા. તાંબેવાડાને જે દિવાલો જે છે એની ઉપર ચિત્રો દોરેલા છે, એટલે તાંબેવાડાના ભીંત ચિત્રો થયા. ડન છે આટલું? કોની અસર જોવા મળે છે? અંગ્રેજ સત્તા? ના, અંગ્રેજો બરોડામાં એટલા એક્ટિવ નહોતા. પોર્ટુગીઝો એક્ટિવ હતા નહીં. પોર્ટુગીઝો તો મૂળ એક્ટિવ હતા સાઉથ ઇન્ડિયામાં. ત્યાંથી તમે જુઓ તો તમિલનાડુમાં પેલું આપણે ગોવા, તમિલનાડુની ઉપર ગોવા છે, તો ગોવા એમાં જે નીનુ ડી કુન્હા કરીને ત્રીજો ગવર્નર હતો. પહેલો હતો આલ્ફાન્સો ડી અલ્મેડા, બીજો હતો પહેલો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા, બીજો આલ્ફાન્સો ડી અલ્બુકર્ક અને ત્રીજો હતો નીનુ ડી કુન્હા. તો ત્રીજો જે હતો એણે ગોવાને રાજધાની બનાવેલી, બરાબર છે. અને ત્યાંથી આગળ વધીને લોકો ગુજરાતમાં દીવ આગળ સ્થાયી થયેલા. પોર્ટુગીઝની વાત કરું છું, દીવ ઉપર એમની સત્તા હતી. વડોદરામાં એ લોકો એટલા એક્ટિવ નહોતા. મુગલો બી વડોદરામાં એટલા એક્ટિવ નહોતા. મરાઠી સત્તા, હા, મરાઠી જવાબ આવી શકે. મરાઠી સત્તાનો જવાબ એટલા માટે આવી શકે કેમ કે મિત્રો તમને ખબર છે કે શિવાજી છે, શિવાજીનો છોકરો હતો જે શાહુ, સંભાજી, બરાબર, સંભાજીનો શાહુ. તો એ લોકોએ ગુજરાતમાં સત્તા વિસ્તારવા માટે ખંડેરાવ દાભાડેની નિમણૂક કરેલી. અને ખંડેરાવ દાભાડેનો ભત્રીજો હતો પિલાજીરાવ ગાયકવાડ. પિલાજીરાવ ગાયકવાડ પહેલો વ્યક્તિ હતો જેણે ગુજરાતમાં સત્તા સ્થાપેલી. સોનગઢ, તાપી જિલ્લો છે ને, તાપી, સાઉથ ગુજરાતની અંદર તાપી જિલ્લો. તાપી જિલ્લામાં એક જગ્યા છે સોનગઢ તમે જાઓ તો ત્યાં પહેલી જગ્યા હતી જ્યાં પિલાજીરાવ ગાયકવાડે સત્તા સ્થાપેલી. ત્યાંથી આગળ વધતા એ લોકો બરોડા પહોંચ્યા અને બરોડામાં ગાયકવાડ શાસન આવ્યું, બરાબર છે. આનંદરાવ ગાયકવાડ વખતે રાજધાની બનેલી 1734માં. આનંદરાવ ગાયકવાડ
અને ત્યાર પછી તાંબેવાડાની અંદર ભીંત ચિત્રો દોરાવાના શરૂ થયા, બરાબર છે. તો જવાબ આવે ગાયકવાડ શાસન. ગાયકવાડ ઇઝ અ પાર્ટ ઓફ મરાઠા એમ્પાયર, બરાબર છે. તો મરાઠી સત્તા હોય, આની જગ્યાએ તમને ઓપ્શનમાં મરાઠી સત્તાની જગ્યાએ ગાયકવાડ લખ્યું હોય તો પણ જવાબ સાચો જ છે એવું માનીને ચાલવું. ક્લિયર છે? આઈ હોપ કે તમને ખબર પડી હશે. નેક્સ્ટ, રાસ અને રાસડા બાબતે સાચા વિધાન જણાવો. રાસ અને રાસડા બાબતે સાચા વિધાનો જણાય. રાસમાં નૃત્યનું પ્રાધાન્ય હોય છે, વાત સાચી. તમે રાસ રમ્યા હશો, નવરાત્રિમાં ગરબા રમ્યા હશો. તો આ પ્રશ્ન એટલા માટે લીધો કેમ કે કળા એટલે નૃત્ય કળા આવે એટલે આપણે આ પ્રશ્ન લીધો છે, બરાબર છે. રાસ તમે રમ્યા હશો, નવરાત્રિમાં ગરબા રમ્યા પછી રાસ રમાય ઘણી જગ્યાએ, બરાબર છે. અને એ જે રાસ રમાય છે એની અંદર લોકો દાંડિયા રાસ બી રમતા હોય છે, બરાબર છે. પછી ભરવાડો જે છે આપણા મેર જાતિના લોકો, એ લોકોનો દાંડિયા રાસ તો બહુ વિખ્યાત છે. મેર લોકોનો દાંડિયા રાસ, એમાં એવું કહેવાય છે કે જો મેર લોકો દાંડિયા રાસ રમતા હોય ને તો તમને અલગ જ ત્યાં અનુભવ થાય, તમે લાઈવ જોતા હોય તો. અને જો તમે ભૂલથી બી દાંડિયા રાસ રમતા રમતા જો તમારું થોડું આગળ પાછળ થાય દાંડિયાનું સેટિંગ, તો એવું કહે છે કે તમારે આંગળી કપાય ને આંગળી કપાય એટલે દાંડિયો એટલો જોરથી માર્યો હોય એ લોકોએ, સામ સામે બી રમતા હોય એટલું જોરથી દાંડિયા આવતા હોય સામ સામે, તો જો ભૂલથી બી તમારી બાય મિસ્ટેક નજર 21-22ની આગળ પાછળ થઈ તો તમારી આ આંગળી ગઈ સમજો. જો કપાઈ જાય તો તમારી એક ખેતર દૂર જઈને પડે આંગળી. એટલું ફાસ્ટ ને એટલું જોરથી રમતા આ લોકો. તો મેરા લોકોનો દાંડિયા રાસ તમે એના વિડીયો પણ જોઈ શકો છો યુટ્યુબમાં, ખૂબ જ પ્રચલિત છે ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રમાં. તો રાસની અંદર નૃત્યનું પ્રાધાન્ય, હા, રાસ જ્યારે રાસ રમાતો હોય ત્યારે નૃત્ય થતું જ હોય છે, બરાબર છે. લોકો એમ કે સાહેબ દાંડિયા રમતા તો દાંડિયા ઊભા હોય તો રમતા નહીં હોય, નૃત્ય તો રમતા જ હોય છે ને, ફરતા હોય છે, ગોળ ગોળ ફરતા ને સામ સામે દાંડિયા રમતા હોય છે. નૃત્યનું પ્રાધાન્ય છે, વિધાન સાચું. રાસડામાં સંગીતનું મહત્વ હોય છે, એ પણ સાચી વાત છે. હવે આને યાદ રાખવાનું કેવી રીતે? ટ્રીક એવી છે, રાસની અંદર 2 શબ્દો છે, ર અને સ. નૃત્યના બી 2 શબ્દો, આમ તો 2.5 શબ્દ છે પણ આપણે 2 માને છે. રાસડામાં 3 શબ્દો છે, સંગીતમાં બી 3 શબ્દો છે. આવી રીતે યાદ રાખી શકો તમે, બરાબર છે. તમારો જવાબ આવશે બંને સાચા. ક્લિયર છે મિત્રો? આઈ હોપ કે તમને આમાં ખબર પડી રહી હશે ને તમે વિડીયોનો આનંદ લઈ રહ્યા હશો, બરાબર છે મિત્રો. આપણું એક જ ફોકસ છે કે તમારી આવનારી STIની પરીક્ષા જે છે એ STIની પરીક્ષાની અંદર તમે સફળ થાઓ એના માટે DSES સંપૂર્ણપણે આપની સાથે છે, બરાબર છે મિત્રો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. વૈષ્ણવ મંદિરોનું સંગીત ખાલી જગ્યા નામે ઓળખાય છે. સંગીત કળાનો એક પ્રકાર અને એનું સામાજિક ને સાંસ્કૃતિક પ્રદાન આવી ગયું ને. એટલે ઘણાને એમ થતું છે કે આ પ્રશ્ન કેમ લીધો? આ પ્રશ્ન એટલે લીધો. વૈષ્ણવ મંદિરોનું સંગીત ખાલી જગ્યા નામે ઓળખાય છે. વૈષ્ણવ મંદિરો છે ને, વૈષ્ણવમાં તમને ખબર છે કે આપણે ગુજરાતમાં હવેલીઓ બહુ આવી છે, એની અંદર બી વૈષ્ણવ સંગીત વાગતું હોય છે, બરાબર છે. અને હવેલી સંગીત તો એની અંદર હોય જ છે. અને વૈષ્ણવ એટલે શું, પહેલાં તમને શૈવ અને વૈષ્ણવનો ફરક થોડી ખબર હોવી જોઈએ, બરાબર છે મિત્રો. તો આપણે એની થોડીક ચર્ચા કરીએ પછી વૈષ્ણવની વાત કરીએ. જો વાત છે 8મી-9મી સદીની, જ્યારે ભક્તિ આંદોલન શરૂ થયું હતું. આ ભક્તિ આંદોલન છે ને મિત્રો, એ હિસ્ટ્રી અને કલ્ચર બંનેનો પોર્શન છે. જો કે STIમાં આ ચેપ્ટર નથી. પહેલાં ડિસ્ક્લેમર આપી દઉં કે STIનો જે સિલેબસ છે 5 ચેપ્ટરોનો, એમાં ભક્તિ આંદોલનને એડ કરેલું નથી સરકારે. પણ તમને થોડુંક બેઝિક ખબર હોવી છે કે ભક્તિ આંદોલન શરૂ થયું એટલે એ વખતે શરૂની અંદર જ્યારે 2 ફાંટા પડ્યા હતા ભક્તિ આંદોલનમાં, એક હતો શૈવ સંપ્રદાય અને એક હતો વૈષ્ણવ સંપ્રદાય. શૈવનો મતલબ જે શિવને માને છે, શિવને માનનારા. વૈષ્ણવ સંપ્રદાય એટલે વિષ્ણુને માનનારા. તમને ખબર છે કે વિષ્ણુને માને, વિષ્ણુ ભગવાનનો એક અવતાર કૃષ્ણ અવતાર છે. એટલે અહીંયા જે વૈષ્ણવ સંગીત વાગે છે એટલે એની અંદર વૈષ્ણવમાં ભગવાન કૃષ્ણના ભજન વાગતા હોય, એને લગતા વગતા બધા કોઈ પદ હોય, કોઈ સોંગ હોય કે કોઈ એ લોકોએ ભજન બનાવ્યું હોય, એ બધું એને કહેવાય વૈષ્ણવ સંગીત, બરાબર છે. તો આટલી ક્લિયર થઈ ગઈ. પછી આમાં રામાનુજાચાર્ય થઈ ગયા અને રામાનંદ થઈ ગયા, એ બધી આખી સ્ટોરી અલગ છે પાછી. ઓછામાં ઓછા 20 થી 22 સંત થઈ ગયા છે. શંકરાચાર્યથી શરૂ કરીને
છેલ્લે નરસિંહ મહેતા મીરાબાઈ સુધી તમે આવો તો બરાબર છે. એમાં કબીર પણ આવી ગયા. કબીર જો કે આખી અલગ જ પરંપરાના છે બરાબર છે. દ્રશ્ય અદ્રશ્ય પરંપરા જેને કહીએ બરાબર છે. તો એમાં એ એવું કહે છે કે ભાઈ ઈશ્વર જે છે એ જેનો કોઈ આકાર નથી એમાં માનનારા એ લોકો છે બરાબર છે. તો એ આખું અલગ છે બરાબર છે. એની બી ક્યારેક વાત કરીશું સમય મળશે તો. અત્યારે ટેમ્પરરી આટલી ખબર હોય છે કે જ્યારે બે ફાંટા પડ્યા એમાં વૈષ્ણવ અને શૈવ, શિવને માનનારા શૈવ, વૈષ્ણવ એટલે વિષ્ણુને માનનારા વિષ્ણુ એટલે કૃષ્ણ, કૃષ્ણ એટલે વિષ્ણુ. એટલે તમને વૈષ્ણવ સંગીતની અંદર કૃષ્ણ ભગવાનના ગીતો, ભજનો, દોહા, પદ વગેરે ગાતા આ લોકો તમને જોવા મળશે બરાબર છે. આ થઈ ગયું વૈષ્ણવ સંગીત. વૈષ્ણવ સંગીત થઈ ગયું ક્લિયર. હવે વૈષ્ણવ મંદિરની વાત થઈ ગઈ કે કયું સંગીત વાગે. હવે ખાલી જગ્યાના નામે ઓળખાય છે. જાજ, જાજ સંગીત છે ને ભાઈ એ સાઉથની સાઈડનું છે. જાજ સંગીતના જવાબ. હોરી ખોટું. હવેલી સંગીત, હવેલી સંગીત છે ને એ તમારો જવાબ આવે. વૈષ્ણવ મંદિરોમાં જે છે ને એ હવેલી સંગીત વાગે. દિવસ છે એના એક દિવસમાં 8 પ્રહર હોય. એક પ્રહર 3 કલાકનો હોય. 8 પ્રહર એટલે 8 તેરી 24 કલાક થયા. દરેક પ્રહરમાં અલગ અલગ પ્રકારના એ લોકોને ત્યાં ભજનને બધું પદને બધું ગવાતા હોય. પછી એની અંદર અષ્ટકવિ પણ આવે છે બરાબર છે. એ પણ આખો અલગ વિષય છે બરાબર છે. તમારો જવાબ આવશે હવેલી સંગીત. ક્લિયર છે. નેક્સ્ટ. ઓકે. કયા ભરતમાં ચારે બાજુની કિનારી નજીક એક સરખા કાંગરા ભરવામાં આવે છે? હવે આ કાંગરા શું છે તો તમને એક વસ્તુ કહું. આજકાલની છોકરીઓના જે તમે દુપટ્ટા જોતા હશો, દુપટ્ટાના છેડે નાનું લખોટી જેવું બાંધેલું હોય છે. આપણને એમ લાગે કે આમ ચારે બાજુ ચારે છેડા આગળ બાંધેલું આ રીતનું હોય કંઈક. તમને જો થોડું ડ્રો કરીને બતાવો તો સમજો કે આ એક દુપટ્ટો છે. દુપટ્ટાની ચારે બાજુ 1 2 3 અને 4 અને અહીંયા આવી રીતે કાંગરા ભરેલા હોય. અને કાંગરાની આ જે ગોળ મીંડું દેખાય એ કાંગરા છે ને આજુબાજુ થોડા રૂછડા છે એના બરાબર. રૂછડા એટલે પેલું જે આ કાપડ હોય એનો થોડુંક દોરાઓ નીકળી ગયા હોય ને એને રૂછડા કહેવાય. દુપટ્ટાની ચારે બાજુ રીતે કાંગરા ભરેલો હોય તો આ કાંગરા આને કહેવાય. એના પ્રશ્ન ડીવાયએસઓમાં હાલની પહેલાં પૂછાઈ ચૂક્યો છે બરાબર જીપીએસસીની એક્ઝામમાં. તો જે કાંગરા ભરેલા છે તો કયા ભરતમાં આવી રીતે ચારે બાજુ કાંગરા ભરેલા હોય છે? કિનારી બાજુ. આ બધી કિનારે થઈ ગઈ બરાબર. તો કટાવ ભરત. કટાવ ભરતમાં આવું નહીં હોતું મિત્રો. કટાવ ભરતમાં શું હોય છે આગળ તમને હમણાં હું સમજાવું છું. મહાજન ભરત, કાઠી ભરત. કાઠી ભરત તો તમને હમણાં જ કીધું કે કાઠી ભરત તો ગુજરાતનું સૌથી જૂનું ભરતકામ છે. એની વિશેષતા એ છે કાઠી લોકો જ્યારે 800-1000 વર્ષ પહેલાં આવ્યા, 700-800 વર્ષ પહેલાં, એ સમયે જે ભરતકામની કળા પોતાની જોડે લાયેલા એ કાઠી ભરત. ઊન ભરત. ઊન ભરતની અંદર ઊન હોય. ઊન ક્યાંથી લાવ્યા આ લોકો? તો તમને ખબર છે કે ઘેંટું હોય, ઘેંટા બકરા, મોસ્ટલી ઘેંટા. તો ઘેંટાના શરીરની અંદર તમને ખબર હોય કે સમયાંતરે એમની જે રૂંવાટી વધતી જતી હોય તો એક સમય થાય બરાબર. શિયાળામાં આ લોકો ના કાપે. ઊંટના જે ઘેંટાના જે માલિકો છે કેમ કે શિયાળામાં ઠંડી હોય તો એ જ જે એમની જે ઊન જે છે એમની બોડી ઉપરની એમને શું કરે રક્ષણ આપતું હોય છે. એટલે જેવો શિયાળો પતે અને હોળી કે એના પછીના સમયમાં આ લોકો શું કરે કે આખા ઘેંટાની શરીરની ઉપરનું ઊન ઉતારી લે અને એ ઊનનો ઉપયોગ કરીને પછી જે દોરા બને, જેકેટ બને. ઘણીવાર જેકેટ બી આપણે તમે કહો ઊનનું જેકેટ બને. આ ઊન છે ને એ ગરમ છે. એક જાતનું ગરમ એની ક્વોલિટી, એની લાક્ષણિકતા ગરમ રહેવાની છે. એટલે ઠંડીની સામે રક્ષણ આપે. એટલે તમે ઘણી જગ્યાએ જો શિયાળામાં કોઈ સ્વેટર કે જેકેટ, તમે સ્વેટર બી પેલું જે અડધી બાયના સ્વેટર આવતા એ આખી બાયના બી સ્વેટર, જેકેટ બધા મોટાભાગના ઊનના બનેલા હોય છે. એનું કારણ કે તમને ઠંડીથી રક્ષણ મળે. આ ઊનનો એ બીજી જગ્યાએ ઉપયોગ થાય છે જે ભરત કામમાં થાય છે દોરા બનાવતી વખતે. અને એ દોરાનો ઉપયોગ કરીને જે ભરત પેલું આપણે ખબર છે સૌરાષ્ટ્રમાં જે પેલા લોકો સુરતમાં, સૌરાષ્ટ્રના લોકો સૂરતમાં વસે એટલે સુરતમાં ઊન ભરતનો બહુ ખાસો બિઝનેસ છે. અને આરી ભરત કરીને આરીનું મશીન આવે, કોમ્પ્યુટરના મશીનો આવી ગયા છે અત્યારે તો કે એક જોડે આખું ઊનનું તમે લઈને ચાલે ને તમારું આખું પ્રોડક્શન બહુ સારું એવું થાય. તો એ ઊન જે છે એને તમે નવરાત્રિના ચણિયાચોળીમાં બી જોઈ શકો છો, લેડીઝની આઇટમોમાં બરાબર છે, કપડાની આઇટમોમાં. તો તમે એ એમાં યુઝ થાય છે. તો
તો તમારો જવાબ આવશે મહાજન ભરત. બરાબર છે. મહાજન ભરતની વાત કરું તો મહાજન ભરત છે ને મોસ્ટ ઓફ સૌરાષ્ટ્રમાં લોકો મહાજન ભરત જે છે એ સૌરાષ્ટ્રની સ્ત્રીઓ જે મોટા ભાગની છે એ લોકો મહાજન ભરત કરતી હોય છે. બરાબર છે. અને ચાર કિનારી બાજુ કાંગડા ભરે. બરાબર છે. તો આ તમારું થોડું મહાજન ભરતની વાત હતી. પણ મહાજન ભરતમાંથી પ્રશ્ન પૂછાય તો આવો પ્રશ્ન પૂછ્યો છે કે બીજો કોઈ પ્રશ્ન પૂછવાની શક્યતા મને લાગતી છે નહીં. બરાબર છે. ક્લિયર? આગળ વધીએ. જોડકા જોડો. જો આ જે પ્રશ્ન લીધો છે ને મિત્રો, આ એક્ઝેક્ટલી જે કઈ કળા છે અથવા કસબમાં આને ગણી શકાય. બરાબર છે. કે તમને ખબર છે કે ભારતની અંદર 28 રાજ્યો આવ્યા છે. 28 રાજ્યો છે ભારતની અંદર. એ સિવાય 2.5 લાખથી વધારે ગામડાઓ છે. બરાબર છે મિત્રો. તો તમે સમજો કે એ અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ ગામડાઓમાં ભારતની જે સંસ્કૃતિ છે ને એટલી વિવિધતાવાળી છે ને મિત્રો કે કોઈ દેશની અંદર આટલું વૈવિધ્ય નથી. આપણે એ કહીએ છીએ કે 12 ગાંવે બોલી બદલાય, એ કહેવત એમનેમ નહીં પડી અહીંયા. બરાબર છે. ગુજરાતની અંદર જ કેટલી બધી બોલી બોલાય છે. 4-5 તો હું તમને અત્યારે જ કહી શકું. જેમ કે ઉત્તર ગુજરાતમાં પટણી બોલી, સુરતની સુરતી બોલી, સૌરાષ્ટ્રની બોલી. એમાં પાછા રીઝન ગોહિલવાડ, ભાવનગરની અલગ, સુરેન્દ્રનગરની અલગ, પોરબંદર હાલાર સાઈડની હાલારી બોલી, કચ્છમાં તો કચ્છી બોલી અલગ, ઉત્તર ગુજરાતની પટણી બોલીમાં તો કંઈક અલગ જ સ્વેગ છે. બરાબર છે. તો એવી રીતે જેમ બોલીમાં 12 ગામે બોલી બદલાઈને અલગ અલગ બોલીઓ બોલાય છે. બરાબર છે. ગુજરાતમાં અને ભારતની અંદર. બરાબર. 22 ભાષાઓ તમને ખબર છે. આપણો ભારતનો જે બંધારણ છે એની અંદર અનુસૂચિ 8 8મી અનુસૂચિની અંદર ભાષાઓનો ઉલ્લેખ છે. બરાબર. એને ભાષાઓ પ્રમાણે 22 ભાષાઓ માન્ય છે. તેવી રીતે બોલીઓ પણ અલગ અલગ માન્ય છે. એવી જ રીતે જો જેમ ભાષાઓ અલગ અલગ છે એવી રીતે સ્ત્રીઓના કપડાં પહેરવાની જે શું કહેવાય ડિમાન્ડ છે, દરેક જગ્યાએ વસ્ત્ર અલગ અલગ પરિધાન મળતા હોય. રાજસ્થાનની અંદર કંઈક અલગ ડિમાન્ડ હોય, સૌરાષ્ટ્રમાં અહીંયા અલગ હોય. પાછા પાટણના પટોળા ફેમસ છે. સાડી પહેરતી હોય સ્ત્રીઓ તો સાડી પહેરવાની બી અલગ અલગ કળા છે. મહારાષ્ટ્રની કંઈક અલગ જ મહારાષ્ટ્રીયન સાડી પહેરવાની જે કળા હોય, ગુજરાતમાં અલગ પ્રકારે પહેરતી હોય સ્ત્રીઓ. તો એના આધારે એક પ્રશ્ન બન્યો છે કે ભાઈ જે સાડીનો પ્રકાર છે એ સાડીનો પ્રકાર અને એ સાડીનો પ્રકાર જે છે એ કયા રાજ્યમાં કયો ફેમસ છે એના વિશેનો પ્રશ્ન છે. તો હવે આવા પ્રશ્નમાં શું થાય ખબર મિત્રો કે ઘણાને એકાદ જોડકું આવડતું હોય, પછી બીજામાં 50-50 પ્રમાણે તમે થોડું લોજિક લગાવી શકો. તો પટોળા છે તો પટોળા પાટણના ફેમસ છે અને પાટણ આવ્યું ગુજરાતમાં. તો બીજામાં આવશે ક. બીજામાં ક આવે તો અહીંયા ત્રીજામાં ક છે, આ ખોટું. ત્રીજામાં ક ખોટું, આ બીજામાં ક એક આવી શકે સી અથવાડી. જામદાની અને નવવારી. મહારાષ્ટ્રની અંદર નવવારી, જામદાની પશ્ચિમ બંગાળની છે. બરાબર છે. તો તમારો જવાબ આવશે 1માં બ, 2માં ક અને 3માં અ. બરાબર છે. ચોથો ઓપ્શન ડી લખ્યો નહોતો એટલે અહીંયા ડી દેખાતો નહીં હોય તમને એટલે ડી આપણે લખી નાખ્યો છે. બરાબર છે મિત્રો. તો આ તમારો પ્રશ્ન જવાબ હતો. દેખો મિત્રો, જીપીએસસીના પેપરની અંદર જો જોડકા જોડાવાના પ્રશ્ન બનતા હોય ને તો એ 2 વિષયમાંથી બને છે. એક છે કલ્ચર અને એક છે હિસ્ટ્રી. એટલે આપણો ટ્રાય એવો રહે છે કે આપણે બધા જ પ્રકારના પ્રશ્નોને લઈ લઈએ. બરાબર છે. જેથી તમને એક્ઝામના દિવસે એવું ના થાય કે આવો કોઈ આઈડિયા જ ના આવે કે અચ્છા આવો બી પ્રશ્ન હોઈ શકે છે. બધા જ પ્રકારના પ્રશ્નો આપણે લઈએ છીએ. બરાબર. જો આપણે 2 સેન્ટેન્સવાળા બી પ્રશ્ન લીધા, એક સેન્ટેન્સવાળા સ્ટેટિક પ્રશ્નો બી લીધા, જોડકા જોડવાના પ્રશ્નો બી લઈ લીધા. બરાબર છે મિત્રો. તો બધા જ પ્રકારના પ્રશ્નો આપણે લીધા છે અહીંયા. બરાબર છે. નેક્સ્ટ, ગુજરાતમાં તોરણ કળા સ્થાપત્ય કયા જોવા મળે છે? તોરણ કળા. મોઢેરાનું સૂર્ય મંદિર. હા, અહીંયા તમે ગયા હશો સૂર્ય મંદિર મોઢેરાનું. મોઢેરાના સૂર્ય મંદિરની વાત કરીએ તો મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? જો તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં તમે જવાબ આપી શકો છો. મોઢેરાનું સૂર્ય મંદિર છે ને મિત્રો,
ભીમદેવ પહેલાંએ બંધાયું હતું. ભીમદેવ પહેલાંનું બીજું નામ છે ભીમ બાળાવાડી. અને ભીમદેવ પહેલો સોલંકી ડાયનેસ્ટીમાં આવે. ભીમદેવનો પુત્ર કર્ણદેવ, કર્ણદેવનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ, તો સિદ્ધરાજ જયસિંહના દાદા ભીમદેવ પહેલો થાય. બરાબર, આટલું ક્લિયર થઈ ગયું. અને આ તોરણ કેમ બનાવ્યું હતું મોઢેરાની અંદર? મોઢેરામાં સૂર્ય મંદિર તમે ગયા હશો, જોયું હશે ક્યાં. તો એ સૂર્ય મંદિર કેમ બનાવ્યું હતું? એમાં ઘટના એવી છે કે જ્યારે મોહમ્મદ ગઝનીએ આક્રમણ કર્યું હતું, તો મોહમ્મદ ગઝનીના આક્રમણ વખતે કેટલાક લોકો, એટલે આ મોહમ્મદ ગઝનીનું આક્રમણ મૂળ સોમનાથ ઉપર હતું. તો ભીમદેવ પહેલો જે છે એ સેના લઈને સોમનાથમાં રોકાયો હતો. પણ કેટલાક લોકો, જે કેટલાક સૈનિકો છે એને પાટણમાં બી રાખેલા, કારણ કે પાટણમાં આખી પ્રજા હતી. બરાબર, તો પાટણમાં બી લોકોને રાખવા પડે ને સૈન્યને, એટલે સૈન્ય પાટણમાં રાખેલું. એટલે જ્યારે મોહમ્મદ ગઝની સોમનાથ ઉપર આક્રમણ કર્યું એની પહેલાં એણે પાટણ ઉપર આક્રમણ કરેલું. તો પાટણ ઉપર આક્રમણ કરેલું તો એ વખતે પાટણમાં જે સૈનિકો હતા સોલંકી વંશના, જે સોલંકી ભીમદેવ પહેલાંના, એ ભીમદેવ પહેલાંના સૈનિકો અને આ ગઝનીના જે સૈનિકોની વચ્ચે યુદ્ધ થયું, જેમાં આપણા જે સોલંકી સૈન્ય જે છે આપણું, એ શહીદ થઈ ગયું. તો એની યાદમાં ભીમદેવ પહેલાંએ જે મોઢેરાનું સૂર્ય મંદિર બનાવ્યું, ત્યાં આવ્યું એણે સૂર્ય મંદિરમાં તોરણ પણ બનાવ્યું હતું. તોરણ એટલે ઘરમાં લટકાય એવા તોરણ નહીં, આ બીજા જ પ્રકારના તોરણો છે. કેવા હોય તમને હું ખાલી બતાવી દઉં. સમજો કે આ એક થાંભલો છે, આ બીજો થાંભલો છે. ઓકે, તોરણ કઈ રીતનું તમને બતાવી દઉં. આ એક થાંભલો છે, બીજો થાંભલો છે. આ જે દેખાય ને તમને, આની ઉપર અલગ અલગ ડિઝાઇનો હોય. આની અંદર શું હોય, સમજો કે કોઈ ફૂલ દોરેલું હશે આવી રીતે, પછી એમાં ડિઝાઇનો અલગ અલગ પાડેલી હોય. બરાબર છે. તો આવું જે ડિઝાઇનવાળું હોય આને તોરણ કહેવાય. તો સૂર્ય મંદિર જ્યારે ભીમદેવ પહેલાં બંધાયું હતું, એ લોકોની યાદમાં જ્યારે બનાવ્યું હતું સૂર્ય મંદિર, ત્યારે તોરણ પણ બનાવડાયેલું. તો આ તોરણમાં જોવા મળે? હા, જોવા મળે છે. રુદ્ર મહાલય, રુદ્ર મહાલયમાં પણ જોવા મળે છે. જવાબ આવે બંને સાચા. રુદ્ર મહાલયની વાત એવી છે કે રુદ્ર મહાલય છે ને ગુજરાતની પહેલી બહુમાળી ઇમારત છે. તમને કોઈ પૂછે કે ભાઈ ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત કઈ, તો કે રુદ્ર મહાલય. કોણે બંધાવી હતી? મૂળરાજ સોલંકીના સમયમાં કામ ચાલુ થયું હતું. પૂરું કોના સમયમાં થયું? જયસિંહના સમયમાં. રુદ્ર મહાલય, બરાબર છે. તો આ રુદ્ર મહાલયની સ્ટોરી છે. એની બી આખી સ્ટોરી આખી અલગ જ છે પાછી. હેમચંદ્રાચાર્યની સમય આવશે તો એની પણ ક્યારેક વાત કરીશું. તો જવાબ આવે તમારા બંને જગ્યાએ તોરણગણા જોવા મળે છે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ આગળ વધીએ. ઓકે મિત્રો, આપણે DICS દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસ, એમાં આપણે દર મહિને ઓફલાઈન અને ઓનલાઈન બેચ શરૂ થતી હોય છે. અને ગુજરાતના મુખ્ય 4 નગરો અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર, આ ચારે 4 જગ્યાએ આપણી બ્રાન્ચ આવેલી છે. તો જો તમે તમારી GPSCની તૈયારી, STIની તૈયારી, જે હવે વેકેન્સી પડી ગઈ છે અને તૈયારી એની પ્રિલિમ મે બી ડિસેમ્બર જાન્યુઆરીમાં લેવાશે, તો STIની પ્રિલિમની તૈયારી કરવા માગતા હોય કે આવનારી GPSCની 164 જગ્યાની તૈયારી કરવા માગતા હોય, તો તમે અમારી DICSમાં આવીને તમે ઓફલાઈન એડમિશન લઈ શકો છો મિત્રો. બરાબર છે. અમારી 4 બ્રાન્ચો છે, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરા. બરાબર છે. અને અહીંયા ખૂબ જ વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી છે. બરાબર છે. બધા જ જે ફેકલ્ટી છે વેલ ક્વોલિફાઈડ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વર્લ્ડ ક્લાસ છે. બરાબર છે. અહીંયા લાઇબ્રેરી પણ સુવિધા તમને આપવામાં આવે છે મિત્રો. બરાબર છે. તો તમે એકવાર જરૂર મુલાકાત લઈ શકો છો. અને તમને પહેલાં 3 ડેમો ફ્રી આપવામાં આવશે. તમે જ્યારે અહીંયા આવો તમે 3 ફ્રી ડેમો ભરી શકો છો, પછી જ તમે એડમિશન લો, જેથી તમને વિશ્વાસ આવે કે ના ખરેખર અહીંયા ટીચિંગ બહુ સારું મળે છે. બરાબર છે. તો એક તમે એડમિશન લેવું હોય તો તમે તમારી તૈયારીમાં DICS હંમેશા આપની જોડે છે. બરાબર છે. નેક્સ્ટ, જોડકા જોડો. ફરીથી જોડકા જોડો આવ્યો. કળાના પ્રકારો છે સામે રાઈટ સાઈડમાં. એની જોડે કયો વ્યક્તિ જોડાયો છે એ પ્રશ્ન પૂછી શકે. જો કયો વ્યક્તિ કઈ કળા સાથે જોડાયો છે એનો પ્રશ્ન પૂછવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે.
એટલે આપણે તૈયારી એની પણ રાખવાની, બરાબર છે. તો આમાં તમને એક કે બે ખબર હોય તમે ત્રીજો આન્સર ઓટોમેટિક શોધી શકો. પહેલો પ્રશ્ન છે જયશંકર સુંદરી, આપણે એની વાત કરીએ. જયશંકર સુંદરી નાટકમાં હતા અને એમણે 2 જ પાત્ર ખાલી પુરુષના ભર્યા છે, હતા પુરુષ, અને પાત્ર ખાલી 2 જ પાત્ર એવા છે કે જે પુરુષના એમણે પરફોર્મ કર્યા. બાકી જીવનમાં બધા જ પાત્રો સ્ત્રીના ભજવ્યા છે એમણે, બરાબર. જયશંકર સુંદરી, જેનું મૂળ નામ છે જયશંકર ભોજક, થોડા આંસુ થોડા ફૂલ, એમની આત્મકથા છે, બરાબર છે મિત્રો. બહુ ફેમસ નામ છે નાટ્યનું. તો એ વ્યક્તિ નાટક તો નાટ્યકળામાં આવે. રવિશંકર રાવળ પણ ચિત્રકળામાં આવે. એમનું એક સામયિક હતું રવિશંકર રાવળનું, જેનું નામ છે કુમાર, બરાબર છે. રવિશંકર મહારાજ અને રવિશંકર રાવળ બંને અલગ અલગ છે. રવિશંકર મહારાજ કોણ છે? એમને કળિયુગના ઋષિ કહે છે, મહાગુજરાત આંદોલન જોડે સંકળાયેલા વ્યક્તિ છે, એ આખા અલગ. રવિશંકર રાવળ એ ચિત્રકાર છે, એ પણ વ્યક્તિ અલગ, જેણે કુમાર સામયિક શરૂ કરેલું. ક્લિયર છે આટલું? તો તમને 2 અને 3 ખબર પડી ગઈ કે 2 માં બ આવે, 3 માં ક આવે, તો 2 માં 2 ક, 3 માં ક, તો પહેલામાં અજ આવવાનો એટલે સુલેમાન પટેલ, તો છબી કલા આવે. તો તમારો જવાબ આવે એ, બરાબર છે મિત્રો. ક્લિયર? જોડકા જોડોની અંદર તમને જો 1-2 ખબર હોય મિનિમમ, કોઈ પણ 2 જવાબો, 4 જોડકા આપ્યા હોય કે 3 આપ્યા હોય, તમને ત્રીજો ઓટોમેટિક આવડી જાય, બરાબર છે મિત્રો. ઉલેચ શું છે? ઉલેચ શું તમને કહી દઉં. ઉલેચ શબ્દ તમે પહેલી વાર સાંભળ્યો હશે. ઉલેચ સૌરાષ્ટ્રની અંદર બહુ ફેમસ વર્ડ છે આ, કે જ્યારે તમે કોઈ ઘર બનાવો અથવા ઘર નવું બની ગયું અથવા ઘર થોડું જર્જરિત થયું બંને કિસ્સામાં, તો એ સમયે ઘરની છત ઉપરથી કોઈક વાર માટી પડે અથવા પેલા જે રેતીના માટીના કણ બધા પડતા હોય, તો એ વારા ઘડીએ નીચે જમીન ઉપર પડે તો એ સાફ કરવું પડે. પછી જો તમારે ઘર નાનું હોય તમને તકલીફ પડે, એટલા માટે શું કરે ત્યાંની સ્ત્રીઓ કે એક મોટું કાપડ હોય, એ કાપડ ઉપર છે ને ગૂંથણ કરીને અથવા ઊન લઈ લે, ઊનનો દોરો, અને એનું ગૂંથણ કરીને એક કાપડ બનાવે મોટું. એ કાપડ બનાવ્યા પછી છે ને જે જગ્યાએ જે ઘરના જે છતની કોર્નર આગળ જ્યાં રેતી માટી પડતા હોય ઓટોમેટિક કુદરતી રીતે, તો તે જગ્યાએ એ લોકો શું કરે, 4 ખિલ્લા લગાય ઠોકીને ત્યાં શું કરશે આ લોકો, કાપડ જે હોય એને ત્યાં લગાડી દે. આમ જેમ ઘરમાં પેલું બાળક હોય તો એને ઘોડિયામાં કેવું સુવડાવે, તો એવી રીતે આમ નીચે લગાડી દે, સમજો કે આ દિવાલ છે, એવું માનો કે આ દિવાલ છે, હું જે ઊભું છું જગ્યાએ ઉપરથી રેતી માટીને બધું પડે છે સમયાંતરે, તો મારે રોકવા શું કર્યું કે હું બાજુમાં 4 ખિલ્લા લગાવીને એની નીચે એને આ જે 4 કોર્નર જે છે કાપડના એને ત્યાં હું સેટ કરી દઈશ. એટલે બધી રેતી માટી કપચી જે બી છે જે ઓટોમેટિક પડી રહી છે સમયાંતરે જર્જરિત અવસ્થામાં છે, એ બધું કાપડ ઉપર પડશે, નીચે જમીન ઉપર પડશે નહીં, બરાબર છે. પછી 1-2 મહિના પછી જ્યારે એમાં ઘણું બધું કચરો ભેગો થઈ જાય એટલે આ લોકો પાછું એને કાઢીને બહાર ફેંકી દે, બરાબર છે. તો ઉલેચ શું છે? ઉલેચ છે ને એ લોકભરત ગૂંથણનું એક કાપડ છે, જે રેતી માટી કપચી જે છત ઉપરથી પડતું હોય એને દૂર કરવા માટે, એને રોકવા માટે ઉપયોગમાં લેવાય છે. નૃત્યનો પ્રકાર, નૃત્ય એવું કોઈ નૃત્ય જ નહીં કે જેનું નામ ઉલેચ હોય ગુજરાતમાં. સમુદાય, આવો બી સમુદાય બી નથી. રાગનો પ્રકાર નથી. રાગના છે ને ટોટલ 9 પ્રકાર છે. 9 રસ જેમ છે એમ પ્રકાર રાગ બી છે ને એમાં 7 કે 8 9 છે. તો એમાં તમે એક તો મલ્હાર રાગ છે, મેઘ રાગ છે, ભૈરવ રાગ છે, શ્રી રાગ છે, તોડી રાગ છે, દીપક રાગ છે, 6-7 તો મેં તમને કહી દીધા, બરાબર. તો એ રાગ, એમાં રાગમાં આવું ઉલેચ રાગ એવો કંઈ આવતો જ નથી, બરાબર છે મિત્રો. તો આ એક તમે, આઈ હોપ કે તમે આ સવાલને સમજ્યા હશો શું કહેવા માગું છું. નેક્સ્ટ આગળ વધીએ. કયા મહારાજાએ સંગીતની બેઠક માટે પિત્તળિયો બંગલો તરીકે ઓળખાતો એક રૂમ, આખો બંગલો બનાવેલો? આ મહારાજા સંગીતના એટલા શોખીન હતા, નૃત્યના, સંગીતને માટે, કે એક સ્પેશિયલ બંગલો એના માટે બનાવેલો, જેનું નામ રાખેલું પિત્તળિયો બંગલો, બરાબર છે. અને એ જવાબ આવે તમારો ભાવસિંહજી ગોહિલ. ભાવસિંહજી ગોહિલ છે, એમના પપ્પા કોણ હતા? તખતસિંહજી ગોહિલ. ભાવસિંહજી ગોહિલના છોકરાનું નામ શું? કૃષ્ણકુમારસિંહજી ગોહિલ, જેણે સૌથી પહેલું રજવાડું ભાવનગર, જેણે સરદાર પટેલને સહી કરી આપેલી ભારતમાં જોડવા માટે, એના એ કૃષ્ણકુમારના પપ્પા ભાવસિંહજીના પપ્પા તખતસિંહજી, બરાબર છે. ભગવતસિંહજી ના આવે. ભગવતસિંહજીનું તો જે 9 અલગ અલગ અંકો પ્રકાશિત થયા ભગવત ગો મંડળ, એ આવે. વાઘજી ઠાકોર મોરબીના, બરાબર, ના આવે. સયાજી ગાયકવાડ વડોદરા, ના આવે.
ભાવસિંહજી ગોહિલ જવાબ આવ્યો. બરાબર છે મિત્રો. આગળ વધીએ. ખાલી જગ્યા એટલે સફેદ કે અન્ય રંગીન વસ્ત્ર ઉપર અન્ય રંગના ફૂલ, પશુ, પંખી વગેરે આકૃતિઓ કોતરી ટુકડાઓ કલાકૃતિઓ ગોઠવવાના. તો જવાબ આવે ઊન ભરત. તો ના જ આવે, ઊનમાં આવું થતું જ નહીં. મહાજનમાં તો કાંગરા ભરતા હોય છે, આપણે હમણાં જ વાત કરી. કાઠી ભરત. કાઠી ભરત છે ને મિત્રો, એ સૌરાષ્ટ્રનું સૌથી જૂનામાં જૂનું ભરત છે. કાઠી જાતિ આવી હતી અને કાઠી જાતિ ઉપરથી સૌરાષ્ટ્રમાં આવશે એટલે એનું નામ પડ્યું કાઠિયાવાડ. અને ચોથું આવે કટાવ ભરત. બરાબર છે. તો તમારો જવાબ શું આવશે? કટાવ ભરત. કેવું હોય ખબર છે કટાવ ભરતની અંદર? કે તમારે કોઈ પણ આકાર આપવો હોય તમારા ભરતને, કાપડને, તો તમારે સમજો કે ફૂલ, પશુ, પંખી લખ્યું છે ને, એટલે શું કરો તમે? સમજો કે તમારે કોઈ પંખી દોરવું છે, તો કાપડ હોય ને, કાપડ એને 4 વડું કરે. એક રૂમાલ, સમજો કે રૂમાલ એક કાપડ છે, હવે એની મારે આકૃતિ બનાવે, તો શું કરે? એને 4, જે રૂમાલ છે એને 4 વડા કરશે, અને 4 વડા કર્યા પછી એને જેવો આકાર આપવો હોય એને કાતરથી કાપી નાખશે. એટલે શું? 4 વડું કર્યું ને તમે કાતરથી કાપો એટલે પછી જ્યારે એને ખોલો તો ચારે બાજુ સમાન ડિઝાઇન થઈ જાય. અને એવી ડિઝાઇન પછી તમે બીજા કોઈ કાપડ ઉપર, એટલે કે સફેદ કાપડ ઉપર પછી જે કાપડ આપણે રૂમાલ કાપીને જે આકાર બનાવે એ આકારને સફેદ કાપડ ઉપર મૂકવાનો અને પછી એને સીવી લેવાનો. એટલે એક સફેદ કાપડ હોય એની ઉપર આપણે ફૂલ, પશુ, પંખીના અલગ અલગ ચિત્રો કે એવું પ્રકારનું જે દોરેલું એનું કટિંગ કરીને પછી એના ઉપર લગાવીને એ જે પછી સીવી અને હવે પછી જે ભરત બનશે એ ભરત એટલે કટાવ ભરત. ક્લિયર? ખબર પડી ગઈ તમને મિત્રો? આઈ હોપ કે તમે આ હું જે સમજાયું છે સમજ્યા છો કટાવ ભરતની બાબતમાં. બરાબર છે મિત્રો? નેક્સ્ટ. ઓકે મિત્રો, જેમ કે તમને 10 મિનિટ પહેલાં વાત કરી કે આપણે DICS દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસની અંદર ઓફલાઈન અને ઓનલાઈન બેચીસ બંને ચાલે છે. પણ સમજો કે કોઈ મહિલા છે, કોઈ સ્ત્રી છે કે કોઈ ગર્લ છે કે જે કોલેજ કરી રહી છે, અથવા જે વર્કિંગ વુમન છે, અથવા વર્કિંગ પુરુષો બી છે કે જેણે GPSCની તૈયારી કરવી છે, કોલેજમાં ભણતા છોકરાઓ જેણે GPSCની તૈયારી કરવી છે, અને જો એ કોઈ સંજોગે ઓફલાઈન એડમિશન લઈ નહીં શકતા, સંસ્થામાં આવી નથી શકતા, તો જો એમને ઓનલાઈન એડમિશન લેવું હોય, ઓનલાઈન તમે ઘરે બેઠા તમારે ભણવું હોય, બરાબર છે, તો ઓનલાઈન બેચ પણ આપણે શરૂ કરી રહ્યા છે. ઓનલાઈન બેચની અંદર તમે પલક 15 આ કોડનો ઉપયોગ કરશો પલક 15 જો આ કોડનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન બેચની અંદર એડમિશન લેશો તો તમને ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ ઓન ધ સ્પોટ આપવામાં આવશે એડમિશન વખતે. બરાબર છે? એટલે 15% જે છે ડિસ્કાઉન્ટ એ તમને એડમિશન વખતે આપવામાં આવે, એ બહુ સારી વાત કહેવાય. બરાબર છે મિત્રો? તો તમે પલક 15 કોડનો ઉપયોગ કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ ઓન યોર એડમિશન તમને તરત ઓન ધ સ્પોટ આપવામાં આવશે. બરાબર છે મિત્રો? નેક્સ્ટ. જોડકા જોડો. ફરીથી જોડકા શું છે? અચ્છા, આ બધું નાટક મંડળી લીધું. નાટક એટલે નાટ્યકળા. નાટ્યકળા એટલે કળાની અંદર એક પ્રકાર છે. કળા એટલે એનું ચેપ્ટરનું નામ. બરાબર? કળા અને કસબ. તો નાટ્યકળાની અંદર કેટલાક મોટા નામ થઈ ગયા, મહત્વના નામ થઈ ગયા. મહાન કામ કર્યું હોય ને જે લોકોના નામ થાય, તો એ નાટકની અંદર જે લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે એવા લોકો, કેટલાક મહત્વના લોકો, બરાબર છે, એ લોકોના નામની સામે કઈ નાટક મંડળીમાં જોડાયેલા હતા એ નાટક મંડળીને નામ સાથે આપણે કનેક્ટ કરવાની છે. બરાબર છે? તો વાઘજી ઓઝા છે એ શેમાં આવે? મોરબી, દેશી કે મુંબઈ ગુજરાતી? આમાં તમને ત્રણેય ખબર નથી, હું તમને એક ટ્રીક શીખવાડું છું. મોરબીની અંદર એક રાજા છે કે વાઘજી ઠાકોર. મોરબીના રાજા કોણ હતા? વાઘજી ઠાકોર. આમાંય વાઘજી આવ્યું. એટલે વાઘજી હોય ને એટલે મોરબી જોડે કનેક્ટ કરવાનું. તો પહેલાનો જવાબ આવશે અ. એકમાં અ આવશે એટલે એકમાં બ વાળો આ કેન્સલ, એકમાં બ વાળો આ કેન્સલ, એટલે એ અથવા સી બેમાંથી આવે. જયશંકર સુંદરી કોણ હતા? હમણાં જ તમને કીધું કે જયશંકર સુંદરી નાટકમાં બહુ મોટું નામ છે. મૂળ નામ છે એમનું જયશંકર ભોજક. થોડા આંસુ થોડા ફૂલ એમની આત્મકથા છે. અને એમણે જીવનમાં નાટકમાં જેટલા બી નાટકો ભજવ્યા એમાં 2 જ નાટકમાં ખાલી પુરુષનો રોલ કરેલા, બાકી બધા જ નાટકોમાં એમણે સ્ત્રીનો રોલ કરેલો છે. અને એ
જયશંકર સુંદરી છે એ જે નાટક મંડળીથી જોડાયેલા હતા કનેક્ટ, તો એ નાટક મંડળીનું નામ હતું મુંબઈ ગુજરાતી નાટક મંડળી. એટલે ત્રીજામાં આવશે ક, તો પહેલામાં અ, ત્રીજામાં ક, તો ત્રીજામાં બા ખોટો જવાબ આવે અ. ડાયાભાઈ દેશી નાટક સમાજ, બરાબર. તો પહેલામાં અ, બીજામાં બ, ત્રીજામાં ક જવાબ આવે, બરાબર છે મિત્રો. જો તમને ખબર હોય તો તમે આ સવાલના જવાબો તમે કોમેન્ટમાં આપી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા કરવામાં છે? મંદિર બનાવવાની કળા છે ને, સોમનાથનું મંદિર તમે જે જોવો છો અત્યારે આધુનિક એ બનાવ્યું છે એ, અને બીજી બધી મંદિર બનાવવાની કળા છે એ સોમપુરા બંધુઓ દ્વારા કરવામાં આવે છે. સલાટી સમુદાય ના આવે, બરાબર છે. સલાટી પ્રજાપતિ સમુદાય બી ના આવે, બરાબર છે. તો જવાબ શું આવે તમારો? સોમપુરા બંધુઓ. કોક વાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે આ. નેક્સ્ટ આગળ વધીએ. સાચા વિધાનસભા છો. અજરક છાપકામ કાપડ ઉપર કરવામાં આવે છે. અજરક, આ તમે સાંભળ્યું છે, અજરક બ્લોક પ્રિન્ટિંગ. અજરક બ્લોક પ્રિન્ટિંગ એવું કેવું હોય કે બ્લોક હોય એક, એની અંદર ડિઝાઇન પાડી હોય. સમજો કે બ્લોક કેવું હોય, તમને એક એક્ઝામ્પલ સમજો, આવો બ્લોક હોય અને આની અંદર ડિઝાઇન પાડી હોય, તમારે જેવી ડિઝાઇન પડાવી હોય. સમજો કે આપણે એક આવું એક ડિઝાઇન છે, બરાબર છે. પછી એક ફૂલ હશે આવું. તો આ જે ડિઝાઇન છે, આ ડિઝાઇન, આ મેં ડિઝાઇનનો નીચેનો ભાગ લીધો છે. હવે કોઈ સમજો કે આ કાપડ છે, આ કાપડની ઉપર મારે આવી ડિઝાઇન પાડી, તો આ જે છે આખે આખું ઉઠાઈને હું આમ કરી દઈશ. એટલે આ જે ડિઝાઇન છે નીચેનો ભાગ છે ને આપણે ઉપરથી પકડવાનો, એટલે એ ડિઝાઇન સીધી કાપડ ઉપર આવી જાય. બ્લોક પ્રિન્ટિંગ એટલે કાપડ ઉપર પ્રિન્ટિંગ કરવામાં તો એ જે કળા છે એને કહેવાય છે અજરક. ક્લિયર? તો સાચી વાત છે. વિતન ચિત્ર એટલે છત ઉપરનું ચિત્રકામ, આ પણ સાચી વાત છે. આ બંને સાચા. તમારા ઘરનું તમારું ઘર જે છે, ઘરની ઉપર છત ઉપર તમે જે ચિત્રો જોવો છો, ઘણી જગ્યાએ મોટા મોટા ઘરોમાં મહેલોમાં હવેલીઓમાં હોય છે, તો એ જે ચિત્ર જે હોય છે ને, એ ચિત્રો એને કહેવાય છે વિતન ચિત્ર. ઘરની છત ઉપર ડ્રોઈંગ કરેલું હોય, મોર દોરેલો હોય ને બ્રહ્માંડ દોરેલું હોય ને બધા અલગ અલગ પ્રકારના ચિત્રો દોરેલા હોય છે, બરાબર છે મિત્રો. તો બંને જવાબ બંને સાચા. ડન છે. નેક્સ્ટ. ઓકે, તો મિત્રો આ હતા આપણા 15 પ્રશ્નો, અને આ 15 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે એવી મને આશા છે. અને જો તમે DICS દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસને ફોલો કરવા માગતો હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસ ફોર સિવિલ સર્વિસ. જો તમે ટેલિગ્રામમાં અમને ફોલો કરવા માગતા હોય તો ટેલિગ્રામની અમારી લિંક છે t.me DICS UPSC. તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવા માગતા હોય તો ઇન્સ્ટાગ્રામ પણ લિંક આપેલી છે. અને આપણે મિત્રો પ્લે સ્ટોરમાં આપણી એપ્લિકેશન બી છે DICSની. એટલે જો તમે પ્લે સ્ટોરમાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમને કેટલાક વિડીયો ફ્રી મળશે અંદર. એમાં ફેકલ્ટીનો તમને રિસ્પોન્સ સારો મળશે, ફેકલ્ટીના વિડીયો જોવા મળશે, અને તમને આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે એ પણ તમને અહીંયા જાણ મળશે, બરાબર. તમે એ પણ ડાઉનલોડ કરી શકો છો DICSની એપ્લિકેશન. ફેસબુક ઉપર પણ તમે ફોલો કરી શકો છો. અને ડાયરેક્ટ ફોન કરો તો તમે ડાયરેક્ટ આ નંબર પર ફોન કરીને જો તમારે ઓનલાઈન કે ઓફલાઈન એડમિશન લેવું તો તમે લઈ શકો છો. ઓનલાઈન એડમિશન ઉપર તમને ખબર છે કે 15% ડિસ્કાઉન્ટ તમને આપવામાં આવશે પલક 15 કોડનો યુઝ કરશો તો, બરાબર છે મિત્રો. તો આઈ હોપ કે તમને આજે મજા આવી હશે. ફરીથી આપણે આવા કોઈ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમને બધાને આવનારી પરીક્ષાની તૈયારી માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.